નમસ્કાર મિત્રો પાડલિયા ઘર્ષણ પાછળ કોણ? શું તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ કે પછી કોઈ સંગઠન? જો કોઈ સંગઠન છે તો તેઓ શું કામ કરે છે, કઈ રીતે ચાલે, કયા વિસ્તારમાં એક્ટિવ છે? વાત એ છે કે એસપીએ વાત તો કરી, પરંતુ એ વિસ્તારના ધારાસભ્ય શું માને છે? વિસ્તારથી વાત કરું. ગુજરાતમાં પાડલિયાનું ઘર્ષણ ચર્ચાઈ રહ્યું છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું આદિવાસી સમાજના લોકો સાથે ખોટું થયું છે કે પછી કાયદાની રીતે ચાલ્યો છે? એસપીએ જે વાત કરી એ વાતમાં તેમણે આદિવાસી શબ્દ નથી લીધો. એસપીએ જે વાત કરી એમાં એમણે કોઈ વ્યક્તિનું નામ પણ નથી લીધું, પરંતુ એસપીએ એક નામ લીધું, જે છે એસી ભારત સંગઠન. આ એસી ભારત સંગઠન છે શું, કઈ રીતે કામ કરે છે, અને આ એસી ભારત સંગઠન શું પોલીસ કર્મચારીઓ હોય, જંગલ ખાતાના અધિકારીઓ હોય, રેવન્યુ અધિકારીઓ હોય, એ તમામને ભગાવી શકે? એમનો શું એટલો દબદબો છે એ વિસ્તારમાં? જવાબ છે હા. એસી ભારત સંગઠન ચાલે છે. એસી ભારત સંગઠન ફક્ત ગુજરાતના આદિવાસી વિસ્તારો નહીં, પરંતુ રાજસ્થાનના પણ આદિવાસી વિસ્તારોમાં એક્ટિવ છે. આ એસી ભારત સંગઠનને લઈ પહેલા સાંભળો કે એસપીએ શું કહ્યું, અને ત્યારબાદ આ જ સવાલ, આ જ વાત અમે ત્યાંના ધારાસભ્ય કાંતિ ખરાડીને પૂછી હતી. તેમણે શું જવાબ આપ્યો, બંને સાંભળો. બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના પાડલિયા ગામ વિસ્તારમાં વન વિભાગ તરફથી રોપાના વાવેતરની કામગીરી કરવામાં આવતી હતી. તે સમયે 13/12/2025ના રોજ જે વન વિભાગના કર્મચારી અધિકારી હતા, તેના સાથે પોલીસ વિભાગના અધિકારી કર્મચારી અને રેવન્યુ વિભાગના અધિકારી કર્મચારી પણ હતા. તે સમયે જે એસી ભારત સંગઠનના લોકો છે, જે સંવિધાનની સરકારમાં માનતા નથી, તે લોકો દ્વારા અવરોધ ઉપસ્થિત કરવામાં આવે. આ અવરોધ થયા પછી જે 500 લોકોનું ટોળું તેઓ દ્વારા ભેગા કરવામાં આવેલ, તેઓ દ્વારા પથ્થરમારો, કુલાડી, ધારિયા, તીરકામઠા આ પ્રમાણે જે પ્રાણઘાતક હથિયાર હતા તેનાથી જીવલેણ હુમલો કરવામાં આવે. આમાં તમામ વિભાગના કુલ 47 જેટલા અધિકારી કર્મચારીઓને જીવલેણ ઈજા પહોંચાડેલ છે. તેની સારવાર કાલથી શરૂ હતી. અત્યારે જેની ક્રિટિકલ પરિસ્થિતિ હતી તે આઉટ ઓફ ડેન્જર થયેલ છે, પરંતુ 8 થી 9 અમારા અધિકારી કર્મચારી તમામ વિભાગના સારવાર હેઠળ છે. તેમાંથી કોઈ આઈસીયુમાં પણ છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે. સ્થળની જગ્યા ઉપરની પણ પરિસ્થિતિ સામાન્ય છે. આ જે બનાવ બનેલ હતો, આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાના અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે. આ ગુનો ખૂનની કોશિશ, ધાડ અને રાઇટિંગના કલમો હેઠળ દાખલ કરવામાં આવેલ છે. ગુનો કોઈ વ્યક્તિ વિરુદ્ધ નામજોગ અને 500ના જે ટોલા હતા તે ટોલા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે. ચૈત્ર વસાવાએ પણ એવું કહ્યું હતું કે એ ગ્રામ સભા હેઠળનો વિસ્તાર, પેસા એક્ટ હેઠળનો વિસ્તાર, અનુસૂચિ 5 હેઠળનો વિસ્તાર, તમે ક્યાં સભા કરી, ક્યાં તમે પરવાનગી લીધી? શું ખરા અર્થમાં એ બધા વિસ્તાર એમાં આવે છે? બિલકુલ. ગ્રામ સભા તો મહાન છે દરેક આખા દેશની અંદર. એ બીજી વાત હું નહીં કહેતો, પણ ગ્રામ સભા એ મહત્વની છે. દરેક જગ્યાએ ગ્રામ સભા ઠરાવ કરે, ગ્રામ પંચાયત, ગ્રામ સભા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, આ બધી સરકાર નિયમ અનુસાર સૂચિઓ છે ને એનામાં બંધારણ છે. તો ગ્રામ સભા કરી ત્યાં લોકો પહેલા નથી કરીને આ લોકો ક્યાં કરે છે? કરવા એમને માન્ય નહીં રાખતા ને. આ તો એમનું એક જ વાત છે કે અમારી જમીન, પણ આ જાણી જોઈને કરાવવામાં આવ્યું છે. હું ફરીથી તમને કહું છું, જાણી જોઈને કરાવવામાં આવે છે. જાણી જોઈને આદિવાસી કરવામાં આવે, એમનામાં હિંમત હોય ને તો બીજી સમાજનું. આમાં મુદ્દો એ છે કે આદિવાસીઓની જમીન કેમ ખાલી કરાવવાની? બીજી સમાજ કઈ જમીન દમણ કઈ નથી બેઠી ત્યાં, બસ બીજી સમાજ બી દમણ કઈ બેઠી છે ને, એ બી ખાલી કરાવો. કેમ આદિવાસીઓ પાછળ જ પડેલા છો? આદિવાસી શું એના નથી? આદિવાસીનો કોઈ અધિકાર નથી? આદિવાસીઓને જે હાથું ભણાવે છે ને, એમાં સરકારી વહીવટી તંત્રને, સરકારી માણસોના કહેવાથી આદિવાસીઓને જ આમાં હાથમાં લીધા છે ને. આદિવાસીઓને હાથો ભણે હેરાન કરવાનું એક સરકારનું ષડયંત્ર છે ને. એમાં હું તમને કહું ને, પરવીન માળી મેન છે, અને સાથે સાથે ગૃહમંત્રી યાત્રાધામ અંબાજીનો વિકાસ કરવા માટે, 14 ગામડાના આદિવાસીઓ દખલીમાં કાઢવા માટે, ઉશ્કેરણી બારે મૂકવા માટે, ધમકાઈને જગ્યા ખાલી કરવા માટે
આ એક જાતનું ષડયંત્ર છે. જી કાંતિભાઈ, બે સવાલ છે છેલ્લા. એક સવાલ એ છે કે જ્યારે એસપી વાત કરી રહ્યા હતા ત્યારે એસપીએ ન તો આદિવાસી સમાજ નામ લીધું છે, ન તો ટ્રાઇબલ, કઈ વાત નથી કરી, પણ એમણે એવું કહ્યું કે એક એસી ભારત સરકાર, ભારત સંગઠન કરીને છે જે લોકોએ આ પ્રકારનું કર્યું છે. તમારા ધ્યાનમાં આવું કઈ આવ્યું છે? એસપી અને કલેક્ટર આટલું બધું જો સંશોધન કરતા હોય તો એ આદિવાસી બેન દીકરીનું ઝૂંપડું પડ્યું છે, આદિવાસીઓની કબજાની જમીન તોડી છે, શા માટે બીજાનું નામ વટાવે છે? હું એ વાત ઉપર જોઉં છું. આટલા દિવસ એસપી આદિવાસીઓને દવા કેમ સમાચાર ના લીધા? જવાબદારી છે ને એસપી ની. આટલા દિવસ થયા, કલેક્ટર ની જવાબદારી છે, આદિવાસીઓ કેમ કેટલું લાગ્યું સમાચાર નથી લીધા? એસપી અને કલેક્ટર આદિવાસીઓનો અમે બોલવા તૈયાર નહીં છું, હું માનું છું. એટલા માટે આ લોકોને સત્ય છે છુપાવવા માંગે છે અને જે ખોટા છે એને બહાર લાવી રહ્યા છે. જી, આ લોકો આદિવાસીઓ મેં પહેલા કહી દીધું છે કે ભાઈ આટલું બધું હોય તો એમને નોટિસ નથી આપી, જાણ નથી કરી, તો શા માટે ગયા? અને પોલીસ કેના કહેવાથી ગઈ? એમાં કઈક તો હોય ને. મંજૂરી લઈને ગઈ હતી, નોટિસો આપ્યા, એક નોટિસ, બે નોટિસ, 3 નોટિસ આપ્યા પછી કદાચ જો ખોટું હોય તો સરકાર મંજૂરી આપે કે હવે ખરેખર દબણ હટાવવા જેવું છે, તો એ વખતે વન વિભાગ પોલીસનો બંદોબસ્ત લઈને રેવન્યુ અધિકારીઓ સાથે લઈને જઈ શકતા હોય. પણ આ તો વન વિભાગની જમીન 2006 પહેલનો કબજો હોય તો કલેક્ટર પણ એટલા જ બંધાયેલા છે, વન વિભાગ 100% બંધાયેલું છે. કબજો કરવાનો અધિકાર નથી, કાયદો સરકારે જોગવાઈ કરીને મંજૂરી આપેલી છે અને એ લોકોના દાવા રજૂ ના થાય તો દાવા રજૂ થયેલા છે અને જે પ્રમાણે મળવા પાત્ર છે એ મળવી જોઈએ. ના જો આપે અને કબજો ખુલ્લો કરાવવા જાય તો શું કબજો આદિવાસી ખુલ્લો કરશે ખરા? આ રીતે જો આદિવાસી જો કબજો ખુલ્લો કરાવશે, આ સરકાર તો આદિવાસી એક નહીં હોય. સરકાર જાણી જોઈને બેઠું છે કે આદિવાસી રહેવા નથી દેવા માંગે છું. આપણે સાંભળ્યું કે ધારાસભ્ય કાંતિ ખરાડીએ શું વાત કરી, એસપીએ શું વાત કરી. જે સંગઠનનું નામ લેવામાં આવે છે, સંગઠન છે, એની અલગ વિચારધારા છે, સંવિધાનમાં નથી માનતા, સરકારમાં નથી માનતા અને એ વિસ્તારમાં એક્ટિવ પણ છે. ઉપરથી જે નજીકના આપણા પાડોશી રાજ્ય છે એ વિસ્તારમાં પણ એ એક્ટિવ છે. સવાલ એ છે કે આ વાતને ધારાસભ્યએ કબૂલી નથી, આ વાતને ધારાસભ્યએ સ્વીકારી નથી. તેમનું કહેવું છે, તેમનો ઈશારો છે કે ખોટી રીતે આ બધા નામ લેવામાં આવે છે. આની પાછળ એક ચોક્કસ પ્રક્રિયાનું પાલન ન કરવામાં આવ્યું તે વાત જવાબદાર છે. કર્મચારીઓ, અધિકારીઓ જવાબદાર છે. પહેલા લાઠીચાર્જ થયો કે પહેલા તીર કામઠા છૂટ્યા, એ સવાલ આજની તારીખે પણ છે. અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ પોતાની વાત મૂકી રહ્યા છે, નેતાઓ પોતાની વાત મૂકી રહ્યા છે. આપણે કોઈના પક્ષમાં નથી, પરંતુ આપણી પાસે એવો વિડીયો પણ નથી કે એ સમયે શું થયું હતું. તપાસ ચાલી રહી છે. આપણે અપેક્ષા રાખીએ કે સ્પષ્ટ તપાસ થાય, સાચી વાત બહાર આવે. જો ખોટી રીતે પોલીસ કર્મચારીઓ દબંગાઈ કરવા ગયા હોય, ખોટી રીતે આદિવાસીઓને તેમના વિસ્તારથી ખસેડવાની પ્રક્રિયા ચાલતી હોય અને જે પ્રકારે કામ કરવું જોઈએ તેની બહાર જઈ, કાયદાની બહાર જઈ અને ઝડપથી કામ કઢાવવા માટે શોર્ટકટ અપનાવતા હોય તો પછી આવું ન થવું જોઈએ. આપણને ખબર નથી આવનાર દિવસમાં સામે આવશે શું થયું હતું, પહેલા લાઠીચાર્જ થયો હતો કે પહેલા તીરકામઠા છૂટ્યા હતા. ખરા અર્થમાં તીરકામઠા છૂટ્યા છે કે નહીં અને તીરકામઠા છૂટે તો શું આટલી ઈજા થાય કે નહીં, એ બધું ધીમે ધીમે આપણને બહાર આવતું જશે, માહિતી મળતી જશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શું આ પ્રકારનું કોઈ સંગઠન આ પ્રકારના પગલાં ભરી શકે? તમે પથ્થરમારો કરો કે પછી સરકારી કર્મચારી પર તીરકામઠા છોડો, એ કોઈ દિવસ સાચું ન હોઈ શકે, એ કોઈ દિવસ કાયદાકીય ન હોઈ શકે અને તેની કોઈ દિવસ તારીફ ન થવી જોઈએ, તેના કોઈ દિવસ વખાણ ન થવા જોઈએ. પરંતુ સવાલ એ પણ છે કે સામે પણ પ્રક્રિયાનું પૂરું પાલન થયું હતું. આપણે જોઈએ આવનાર દિવસમાં તપાસમાં શું સામે આવે છે. કાયદા પર વિશ્વાસ રાખીએ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. જેમને ખબર નથી તેમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.